કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. કચ્છમાં હની ટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ કચ્છના અંજાર તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા 58 વર્ષીય ડોક્ટર રાજીવ અંજારિયાને હની ટ્રેપમાં ફસાવી અશ્લીલ વિડીયો ઉતારી બ્લેકમેલ કરીને 30 લાખ રૂપિયા પડાવવાના પ્રયાસે ભારે ચકચાર મચાવી છે. પોલીસે આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડોક્ટરને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો. મેસેજ મોકલનારે પોતાનો ફોટો મોકલી પોતાનું નામ નર્મદા દિનેશભાઈ વાણંદ હોવાનું જણાવી તેને આશા વર્કર તરીકે મેઘપરમાં કામ કરવાનું જણાવ્યું હતું. ડોક્ટર અંજારિયાએ કોઈ જવાબ ના આપતા નર્મદાએ ફરિયાદીની અંજાર ઓફિસે રૂબરૂ મળવા ઈચ્છતી હોવાનું જણાવી બપોરે 3 વાગે રૂબરૂ મળવા આવી હતી. ત્યારબાદ નર્મદાએ ફરિયાદીને એટલે કે ડોક્ટર અંજારિયાને સવાર સાંજ પોતાના ફોટોગ્રાફ સાથે ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ મોકલવાનું શરૂ કરી ડોક્ટર અંજારિયા સાથે વધુ ઘનિષ્ઠ સંબંધો બનાવવાનું શરૂ કર્યું હતું. તારીખ 26 સપ્ટેમ્બર 2024ના રોજ આદિપુર ખાતે એક હની ટ્રેપની ફરિયાદ દાખલ થઈ, જેમાં ફરિયાદી તરીકે ડોક્ટર રાજીવ અરવિંદભાઈ અંજારિયા છે કે જેઓ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે અંજાર ખાતે ફરજ બજાવે છે. આ ડોક્ટર રાજીવભાઈ એટલે કે ફરિયાદીને આરોપી નર્મદાબેન દિનેશભાઈ વાળંદ કે દ્વારાઓએ ફોન કરીને જાણ કરી હતી કે પોતાની આશા વર્કરમાં નોકરી કરવી છે અને પોતાની નોકરી અપાવો, બરાબર. જે બાબતની વાતચીત કરી અને આ ફરિયાદીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને પોતાના મમ્મી પપ્પાને પણ આ બાબતે નોકરી બાબતે વાત કરવી છે તેમ કહીને ફરિયાદીને પોતાના ઘરે બોલાવવામાં આવતા ફરિયાદી દ્વારા તેમના ઘરે ગયેલા હતા અને આ વખતે ફરિયાદી જ્યારે એમના ઘરે ગયા એ વખતે એમના માતા પિતા હાજર ન હોય. ફરિયાદીએ તેમને માતા પિતા વિશે પૂછેલ કે માતા પિતા ક્યાં છે, તો આરોપી નર્મદાબેને કહ્યું કે થોડી વાર બહાર ગયા છે, થોડી વારમાં આવશે, આપ થોડી વાર અહીંયા બેસો એમ કરીને ફરિયાદીને ત્યાં એક રૂમમાં બેસાડેલા. એ દરમિયાન અચાનક જ આ જે આરોપી છે નર્મદાબેન તેઓએ પોતાના કપડાં કાઢવાનો પ્રયત્ન કર્યો. એ દરમિયાન બીજા એક આરોપી કે જેને બીજો આરોપી કે જેનું નામ ગુલામ હાજી છે, જેને નર્મદાના પતિ દિનેશ વાળંદ તરીકે પોતાનું નામ ધારણ કરેલું હતું, તેને અચાનક રૂમમાં પ્રવેશી અને ફરિયાદી સાથે મારામારી કરવા લાગેલ. તેમજ ફરિયાદીને પણ ધાકધમકી કરીને તેમના કપડાં ઉતારવા કહેલ અને બંનેના વિડીયો એમને ઉતારી લીધેલ અને વિડીયો ઉતાર્યા બાદ તેમને ફરિયાદીને કહ્યું કે ભાઈ તમે મને 30 લાખ રૂપિયા આપો નહીં તો હું તમારા વિડીયો વાયરલ કરી દઈશ. મહિલા આરોપી નર્મદા વાણંદે ડોક્ટર રાજીવ અંજારિયા સાથે ઘનિષ્ઠ સંબંધો કેળવ્યા બાદ વોટ્સએપ પર અવારનવાર વાતચીત કરતી હતી. તે ઉપરાંત તે ડોક્ટર રાજીવ અંજારિયાને તેમની ઓફિસે રૂબરૂ પર અનેક વખત મળી હતી. મહિલા આરોપી નર્મદાએ તેના માતા પિતાના ઘરે ડોક્ટર રાજીવને અંજાર ખાતે બોલાવ્યા હતા. જ્યારે ડોક્ટર ત્યાં પહોંચ્યા ત્યારે અચાનકથી નર્મદાએ પોતાના બધા કપડાં કાઢ્યા અને ડોક્ટર રાજીવને પકડી તેના માથે ચડી બેઠી. એ જ સમયે મહિલા આરોપી નર્મદાનો કહેવાતો પતિ દિનેશ વાણંદ ઉર્ફે ગુલામ હાજી ત્યાં પહોંચ્યો હતો. તેને ડોક્ટર રાજીવનો અશ્લીલ વિડીયો મોબાઈલમાં રેકોર્ડ કરી ડોક્ટર રાજીવ અંજારિયાને માર્યો હતો તેમજ બ્લેકમેલ કરવાનો શરૂ કર્યું. આરોપીઓએ ડોક્ટર પાસેથી 5-5 લાખના 6 ચેક પર સહી કરાવી ધમકી આપવાની શરૂઆત કરી હતી. સમગ્ર ઘટના બાદ 50,000 રૂપિયા લઈને આરોપી ગુલામ અને નર્મદા ત્યાંથી નીકળી ગયા હતા. મંગળવારે ગુલામે ફરિયાદી એટલે કે ડોક્ટર રાજીવ અંજારિયાને વોટ્સએપ કોલ કરીને નાણાંની ઉઘરાણી કરી હતી, પરંતુ ડોક્ટર રાજીવ અંજારિયાએ નાણાંની વ્યવસ્થા ના થઈ શકી હોવાનું જણાવતા બુધવાર સુધીમાં રૂપિયાની વ્યવસ્થા કરાવી દેવાની નહીતર દુષ્કર્મની ખોટી ફરિયાદમાં ફિટ કરાવી દેવાની ધમકી ગુલામે આપી હતી. બનાવ અંગે ડોક્ટર રાજીવ અંજારિયાએ પોતાના બનેવીને સમગ્ર વાત કરી હતી અને બાદમાં ફરિયાદ લખાવવા આદિપુર પોલીસ મથકે પહોંચ્યા હતા. જે બાબતે આરોપીએ ફરિયાદીને ધાકધમકી આપતા ફરિયાદી દ્વારા તેઓને 50,000 રૂપિયા આપવામાં આવે તેમજ આરોપીઓ દ્વારા ફરિયાદીના 30 લાખની માંગણી કરેલ. તે બાબતે ફરિયાદી પાસે 30 લાખ હાજર ન હોય ફરિયાદીએ પાસેથી આરોપીઓએ તેમના 6 ચેક લઈ લીધેલા, જેમાં 5-5 લાખની રકમ લખેલી હતી અને તેમાં ફરિયાદીની સહી કરીને એ 6 ચેક લઈ લીધા. તેમજ આરોપીઓએ ફરિયાદીના બીજા 2 કોરા ચેક પણ લઈ લીધા અને આરોપીઓએ ફરિયાદીને ધમકી આપેલ કે જો તમે મને 30 લાખ રૂપિયા નહીં આપો તો હું તમારા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરાવીશ અને તમારા જે વિડીયો છે એ વાયરલ કરી દઈશ. જેથી ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદીની ફરિયાદ લઈ અને આરોપી ગુલામ હાજી કે જેનું મૂળ નામ ગુલામ સરવર હાજી અલ્લાહ મીર છે અને જે મૂળ લાકડીયાનો રહેવાસી છે તેને ગઈકાલે એરેસ્ટ કરેલ છે અને બીજા આરોપી નર્મદાબેનની તપાસ ચાલુમાં છે.
ડોક્ટર રાજીવ અંજારિયાએ આપેલી ફરિયાદના આધારે આદિપુર પોલીસે અંતરજાળના રાજનગરમાં રહેતી નર્મદાબેન દિનેશ વાણંદ તથા તેના કથિત પતિ દિનેશ વાણંદ ઉર્ફે ગુલામ હાજી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જેમાં એક આરોપી પોલીસે ઝડપી પાડ્યો છે. એટલે કે ગુલામ હાજી છે તે પોલીસ પકડમાં આવી ચૂક્યો છે, પરંતુ નર્મદા વાણંદ પોલીસ પકડથી દૂર છે, તે ફરાર છે. તેને શોધવા માટે પૂર્વ કચ્છ પોલીસની વિવિધ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.